સોમનાથ હાઈવે પર અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે। પીજીવીસીએલની બોલેરો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। બોલેરો કારમાંથી મળી છે દારૂની બોટલ। પીજીવીસીએલની આ ગાડી છે, જેની ગાડીમાં તપાસ કરતા અંદરથી દારૂની બોટલો મળી આવી છે। બાઇક ચાલકને અકસ્માતમાં મૃત્યુના સમાચાર છે। પીજીવીસીએલ ની ગાડી કોણ ચલાવી રહ્યું હતું, કોણ છે આ લોકો, તેને લઈને પણ તપાસ કરવામાં આવશે, પરંતુ ગાડીની અંદરથી દારૂની બોટલો મળી આવી છે અને જેના કારણે આસપાસથી રહીશોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। નીતિન, આજે અકસ્માત થયો, પીજીવીસીએલની ગાડી હોવાની જાણકારી છે અને દારૂની બોટલો પણ મળી છે। જી, ચોક્કસ વાત કરીએ તો જે અકસ્માત થયો છે તે ભાવનગર તળાજાનો જે નેશનલ સોમનાથ હાઈવે છે તેના પર અકસ્માત સર્જાયો છે, જેમાં રાજપરા નંબર 2 ગામની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં બોલેરો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટી મોત નીપજ્યા હતા। ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ બોલેરો કાર છે તેમને પકડી લેતા બોલેરો કારમાં જે વ્યક્તિઓ છે તે નાસી છૂટ્યા હતા। ત્યારે કે જે કાર છે તેના પર પીજીવીસીએલના સિમ્બોલ છે, ગવર્મેન્ટની ગાડી છે અને તેમાંથી દારૂ સહિતની જે કેફી દ્રવ્યોની ચીજ છે તે સામે આવી છે। હાલ સમગ્ર બાબતને લઈને પોલીસ છે તે પણ એક્શનમાં આવી છે અને આ જે અકસ્માત સર્જીને જે લોકો ભાગી ગયા છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। આભાર નીતિન, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં કાર ચાલકમાં ચોરની અફવાએ બગાડી છે સ્થાનિકોની ઊંઘ। છેલ્લા 4 દિવસથી ચોર આવતા હોવાની અફવાથી લોકોમાં ફફડાટ છે। રાત્રે 7-8 વાગતા જ ચોર આવ્યા હોવાની ફેલાય છે અફવા। ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરની અફવાથી લોકોમાં ભયનો માહોલ છે। રાત્રિ સમયે લોકોના ઉજાગરા લાકડી લઈને રખાપું કરતા નજરે પડી રહ્યા છે। મજબૂરીવશ સ્થાનિકોની આ પરિસ્થિતિ છે। જોકે પોલીસે ચોરની અફવાઓથી લોકોને કર્યા છે સાવધાન। શહેર અને ગામડાઓમાં લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। તાલુકામાં છેલ્લા 4 દિવસમાં ચોરીની કોઈ ઘટના ન બની હોવાનું ડીવાયએસપીનું નિવેદન છે। પોલીસે પેટ્રોલિંગ વધાર્યું। સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર પર પણ પોલીસની નજર છે। પોલીસ દ્વારા દરેક ગામડાઓ, જે બોર્ડરના ગામડાઓ છે તેમાં અવારનવાર પેટ્રોલિંગ રાખવામાં આવે છે। ડભોઈ પોલીસ સ્ટેશનની આજુબાજુની સોસાયટીઓમાં પણ હોમગાર્ડ જીઆઈડીના પોઈન્ટ મૂકવામાં આવેલા છે। આવી કોઈ વાત ધ્યાને આવેલ નથી, એટલે સર્વ જનતાને અપીલ છે કે કોઈ આવી ખોટી અફવાઓ ફેલાવે નહીં। જે નોકરી ધંધે જાય છે એ માણસોને કોઈ રોકવા નહીં, અને રોકી અને પૂછપરછ કરે છે તો એ બહુ ચલાવી લેવામાં આવશે નહીં। રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ગુંડાગર્દી, દાદાગીરી તેમજ ચોરીની ઘટનાઓ વધી રહી છે। ત્યારે વડોદરા તાલુકા પોલીસની દાદાગીરી જોવા મળી। પોલીસ જવાને 2 યુવાનને દંડાથી ફટકાર્યા। બંને યુવાનોને ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી। સુરતના મહુવા તાલુકાના પથરોણ ગામે તસ્કરો બેફામ બન્યા। રેઇનકોટ પહેરી તલવાર સાથે તસ્કરોએ એનઆરઆઈના ઘરને નિશાન બનાવ્યા। તો અરવલ્લી જિલ્લાના મેઘરજથી મોડાસા જતી એસટી બસમાં 2 મહિલાઓ બાખડી। ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લીધી દેતી બાબતે મારામારી થઈ। અમદાવાદમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ઢાલગરવાડમાં દુકાનમાં તોડફોડ કરી વેપારીને માર માર્યો હતો।